ના વિષ્ણુ પપ્પા પેલું કશું કાયું ગુગલી દોડ ફટાફટ મમ્મી ની એટલે મમ્મી જીતી જાય મમ્મી જીતી જાય હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં જ છું. હર મહાદેવ બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. આપણે નહીં મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને હવે બનાવવાનું છે ખાવા. તો આપણે આજે બનાવશું દાળ ભાત. એકલા દાળ ભાત જ બનાવવાના છે કારણ કે સાહેબને બહુ ભાવે છે દાળ ભાત, એટલે આજે બનાવશું આપણે દાળ ભાત. મારા નિસ્સોબેન છે ને અત્યારે નિસ્સારે જઈને આવી ગયા છે ચોપલા સિરિયલ કરવા માટે ને આજે આપણે રમવાની છે ગેમ. એ પપ્પા પોંચો ની રાતે આજો હું આવીશ તો જીતવાનું છે ગેમમાં. તો ફેમિલી વિડીયો જોવાનું ભૂલતા નહીં ને ગમે હવેના વિડીયો આપણા બધાય મજેદાર જ રહેવાના. હમણાં તો અઠવાડિયું 10 દાડા આપણા બધા વિડીયોમાં મજેદાર જ રહેવાના. એટલે જો ચૂકી ગયા તો સમજી લો કઈ નહીં ગેમ નહીં નહીં જોવા તો કોઈ થવાનું નથી, પણ મજા આવશે 10 દિવસ જોવાની. તો ફેમિલી અમારો વિડીયો ગમે તો આજે આપણે ચેલેન્જિંગ વિડીયો લઈને આવી રહ્યા છીએ. તો ફટાફટ હવે જમી ને ફટાક કરતો ચેલેન્જિંગ વિડીયો ચાલુ કરવો છે. આજે 500 ની શરત જે આ લે લો આ શરત 500 ની શરત જે આવ્યું ને એને 500 આલવા પડશે. ઓકે ડન 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 ડન. માજો 200 રૂપિયા 300 રૂપિયાનો વેત કરી લો તાર. 200 હા હેડો. ફેમિલી આપણે ફુગ્ગા લાયા હતા કાલ. તો એમ વિચાર્યું કે ફુગ્ગાથી ગેમ રમશું કારણ કે ફુગ્ગો બધા એક છૂટો છૂટો મેળ દેવું, પણ ફુગ્ગા એકચ્યુઅલી છે ને આ બધા છોકરાએ ફોડી નાખ્યા છે એટલે કાલના ફુગ્ગા રહ્યા નહીં. તો ગેમ ફિનિશ થઈ ગઈ, પણ મેં વિચાર્યું કે ચાલો હવે ઈંટો મેળ દઈએ. તો ઈંટો મેળીને હવે ગેમ શરૂ થાય. તો આ ગેમમાં કોણ વિજેતા બનશે એ હવે જોઈએ છીએ, તો વિડીયોમાં બને રહેજો. આપણે ઈંટો ગોઠવી દીધી છે ને બધાને એક હરખી છે, પપ્પાને એક હરખી છે ને મારે 10 ઈંટો ગોઠવી છે. તો જોઈએ હવે કોણ વિજેતા બને છે ને હવે ગેમ શરૂ થાય છે. 500 રૂપિયાની શરત મારેલી હ. તો આ ગેમમાં તો 500 રૂપિયા આલવા જ પડશે, ફરજિયાત આલવા પડશે. હકીકતમાં બધા ગેમોમાં આપણે છે ને પેલું એ કરતા હતા. તો આપણે જો 500 રૂપિયા આવે તો આપણે લગ્નની અંદર કપડો તો લા, પણ હવે રજવાડીનો શોખ હ તો રજવાડી લાવવું પહેરવા. તો હું 500 રૂપિયા આલીશ ને તો સાહેબ લાવી જાય. તો 500 રૂપિયા ઉમેરી 1000 રૂપિયાનું ભાડે લાવી દઈશ ને 400 રૂપિયાના 400-500 ના બૂટ લાવી દઈશ. તો આમાં જો આપણે બધું ઓગણું સાફ કર્યું કારણ કે આવે છે અમારા દિયરના લગ્ન. તો ફટાફટ ઓગણું સાફ પણ કરી દીધું અને હવે ગેમ ચાલુ કરી આપણે. તો ફટાફટ હવે ને આપણે જો હાર્યા તો કાંઈ નહીં જે સીવડાયેલો લુગડા અને જે બૂટ લાયા એનાથી વિવાહ કરી નાખવાના. ને તું શું લાવી 500 રૂપિયાનું? હું તો કાંઈ નહીં મેળ દઈશ પાકીટમાં. મારે તો બધું આવી ગયું. પહેલથી જ આપણી એને ટાલ કરી નાખેલી છે. તો એનો ફાઇનલી હવે ગેમ ચાલુ કરી દઈએ. હેડો આપણી ગેમ હવે ચાલુ થાય છે. 3 2 1 ગો. ના વિષ્ણુ પપ્પા પેલું કશું કાયું ગુગલી દોડ ફટાફટ મમ્મી ની એટલે મમ્મી જીતી જાય. હજુ 3 હતી. તમે ફેમિલી જોઈ અંચા થઈ ગઈ. હારી ગયા. હવે હું અને મારા પપ્પા તમે ને હું હવે તો ફેમિલી આપણે જીતી ગયા. કારણ કે આપણે પહેલેથી સ્ટાર્ટ કરી તું મગજ દોરાઈ ગયું. સાહેબે મગજ નતું દોરાયું.
પેલોથી સ્ટાર્ટ બે કરી છોકરા ઉપડાઈ તો કોઈને જોઈ જ નહીં હોય કે મેં ઉપરાઈ હો પણ પપ્પા હવે મારા પપ્પા હું હેડો 1 2 3 સ્ટાર્ટ લ્યો, બીજો ખેલ એવો રાખ્યો કે એક ગોળમાં ઊભું રહેવાનું, તે ગોળમાંથી ને ફુગ્ગો નાખવાનો તો આ ટાયરમાં જેનો ફુગ્ગો પડે એ જીતી જાય. 5 ફુગ્ગા હા 5માંથી એક પડે એ જીતી ગયું. તો એ તાર મમ્મીને આપી દેવાડો ફટાફટ. એક જયો. એ પેલી ગેમ સ્ટાર્ટ કરીએ, એકવાર ટ્રાયલ મારવા આપ્યો તો હવે સ્ટાર્ટ. તો એક ફુગ્ગો ફેંકાઈ ગયો ને આ ગેમમાં હું એકલો જ જીતે એટલે જ આ ગેમ રાખીએ આપણે. એ છેલ્લો છે ફેમિલી, મને નહીં લાગતું કે હારી જીતી કે ફાઇનલી. હવે વિશ્વાનો આપી દો ફટાફટ ફટાફટ, વિડીયો બહુ લોબો થશે. બોલ આપી દો, 5 બોલ આપી દો વિશ્વાને. સારું તો નાખવાનું ચાલુ કરી દે. સ્ટાર્ટ. એક જયો, બીજો કોટામ નાખે હ, ત્રીજો જયો જયો જયો. વિશ્વ અમારે બહુ પેલું કરે એટલે પટી ગયું પટી ગયું પટી ગયું પટી ગયું પટી ગયું પટી ગયું પટી ગયું. હવે ગુગીનો વારો ફટાફટ. તો ગુગી નાખ તો પટી ગયું ગુગીનું. હવે ભૈલુંનો વારો. આ બે ને એક એક જ. પહેલું ના લો તો પહેલું પટુક પટુક કરતા ને એ પટી ગયું પટી ગયું. હવે મારો વારો. તો ફાઇનલી આપણે આ ગેમ જીતવાની અને 500 રૂપિયા આપણા પાછા લેવાના છે. તો ફેમિલી આપણો વારો હોય ને આપણે મને લાગે છે જીતી જ જવા, કેમ કે 1 2 3 સ્ટાર્ટ જીતી ગયા ફેમિલી આપણે. હાલો ફેમિલી ગેમ પૂરી થઈ ગઈ છે. એક ગેમ હું જીત્યો, એક ગેમ એ જીતી. તો લેવલ દેવલ પૂરું થઈ ગયું. તો એનું સપનું એ સપનું રહી ગયું ને મારું સપનું થઈ ગયું. ફેમિલી આ બ્લોગ કોક આવો રહ્યો. તો તમને કેવો લાગ્યો અમારો બ્લોગ કમેન્ટમાં જરૂર લખજો, અને સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બાય બાય.